સીતારામ. પિતૃની વાર્તા. એક ગામમાં એક દાદા, એક બા અને એક દીકરો હતા. તે રહેતા હતા. શ્રાવણ મહિનો આખો પૂજા વિધિ કરતા અને શ્રાવણ મહિનાના છેલ્લા 3 દિવસ એટલે આરાવાળાની વાર્તા કહેવાય. પિતૃઓને પાણી રેડવાની. એટલે દાદા અને બા અને એક દીકરો હતો. એને એક દીકરો એકને હતો, એને પરણાવ્યો અને આનંદથી રહેતા હતા, શાંતિથી, બધા રાજી ખુશીથી. તેવામાં દીકરો બીમાર પડ્યો અને દીકરો મરી ગયો. પછી તો દીકરાની વહુ એક હતી, એને કઈ છોકરું સંતાન કઈ હતું નહીં. એટલે માજીની સેવા કરે, દાદાની બાની, અને આખો દિવસ ઘરકામ કરે અને મજૂરી કરે. સેવામાં કાયમ દિવસો પસાર કરતા કરતા દાદા અને બા તો હાવ ખરૂપાન હતા. એટલે દાદા અને બા એમ કહેવા લાગ્યા કે અરે, આ દીકરી નાની બાળ છે અને આની આખી જિંદગી આપણે કેવી રીતે કાઢશું, પૂરી કરશું? કે કાલે સવારે આપણે તો ખરૂપાન કહેવાય અને વયા જઈશું ભગવાન પાસે, તો આ દીકરીનું શું થશે? એકલી કેમ એની જિંદગી જાય છે? તો આપણે દીકરીને ગમે ત્યાં સારું ઠેકાણું જોઈ અને પરણાવી દઈએ. એટલે વહુને કહે છે કે બેટા, અમે તારું સારું ઠેકાણું જોઈ અને અમે તને પરણાવી દઈએ. અમે તો ખરૂપાન કહેવાય, કાલ સવારે અમે મરી જઈએ તો તું એકલી શું કરીશ? કે એટલે દીકરી તો કાંઈ બોલતી નથી. વહુ તો કાંઈ વાંધો નહીં, જે તમે કહો એમ, બીજું તો હું શું કરું? કે એટલે સારું ઠેકાણું ગામમાં વાત કરી તો સારું માગવું આવ્યું. દાદા અને બા તો તૈયાર થઈ ગયા અને સારું જોઈ અને દીકરીને સારું મુહૂર્ત જોઈ અને છેલ્લો શ્રાવણ મહિનાના 3-4 દિવસ આડા હતા એટલે તેડાવ્યા મહેમાનને. અને એના સામેવાળા જે હતા નવા સસરા, એ લોકો ગાડું લઈ અને તેડવા આવ્યા. દીકરીને તો રાજી ખુશીથી બધું વહુને મોકલે છે કે બેટા જા, હવે તું તારા નવા સસરાને ઘેરે રહેજે શાંતિથી અને બધાનું સેવા કરજે. કે તો દીકરીને તો વળાવે છે. તો હાલતા રસ્તામાં હાલતા હાલતા ખૂબ વરસાદ આવ્યો. શ્રાવણ મહિનો હતો એટલે આખી પાણી થઈ ગયું, ક્યાંય જવાય એવું નહોતું, રસ્તો બંધ થઈ ગયો. અને એના સસરા કહે બેટા, હવે આપણે તો આ વરસાદમાં નીકળી શકીએ નહીં, એટલે તો ઓલું ઝાડ છે ત્યાં તું બેસ, કાં તું ઊભી રહે, હમણાં વરસાદ બંધ થાય પછી આપણે નીકળશું. કે એટલે વહુ તો જઈ અને પીપળાનું ઝાડ હતું ત્યાં ઊભી રહી અને એના લુગડા નીતરતા હતા. વહુ તો લુગડા માંડી નીચરવા માંડી. ત્યાં તો પીપળાના થડમાંથી એના પિતૃ લોકો દોડતા દોડતા આવી અને ખોબો વાળી અને તો સહ પાણી માંડ્યા પીવા. અને વહુ અવાજ સાંભળે, અરે અહીંયા કાંઈ છે નહીં, આ શેનો અવાજ હશે? કે તો વહુ તો જોવે છે. તો કે તમે કોણ છો? કે અમે તો બેટા, અમે તારા પિતૃ છે. કે હવે તો તું બીજા ઘરની વહુ થઈને જાશો તો હવે અમને તો થોડીક પાણી પાઈશ. કે એટલે અમે આ તારા પાણીનું જે જાય છે એ પાણી પી અને અમારું મોક્ષ કરી કે તૃપ્ત થાય છે. કે હવે અમને તો કોણ પાણી પાશે? કે એટલે દીકરીને તરત આત્માને દુઃખ થયું કે અરે, હું વહી જઈશ તો મારા પિતૃ તરસ્યા રહે. કે એટલે એને એના નવા સસરાને કીધું કે બાપુજી, મને પાછી મૂકી જાવ. કે મારે હવે ત્યાં નથી આવવું. કે કેમ બેટા, અને શું વાંધો થઈ? કે એટલે કે હું પીપળાના ઝાડની છે, હું તમને રસ્તામાં વાત કરું, ચાલો ગાડું તમે હાલતું કરો કે આપણે ઘરે વ્યા જાય, હું તમને રસ્તામાં વાત કરું. કે બેટા પણ મને વાત કરી નહીં. કે ના ના, ગાડું હાલતું કરો, હું રસ્તામાં તમને વાત કરીશ. કે બધી કે એના સસરાને વાત કરે છે કે બાપુજી, કે હું પીપળાના ઝાડ નીચે ઊભી હતી ને તો મારા કપડાં નીતરતા હતા અને પીપળાના થડમાંથી કે પિતૃ આવી અને ખોબો વાળી અને મીંડ્યા મારા લુગડા નીતરતા હતા એનું પાણી પીવા. અને એમ મીંડ્યા બોલવા કે આ તો કાલે સવારે આ વહુ તો વહી જાય, બીજી જગ્યાએ વહુ થઈને. કે આપણને કોણ પાણી પાહે? કે તો કે આપણે પાણી પી લઈએ નહીં, કે તૃપ્ત થઈ. કે અત્યારે આ ભાદરવી અમાસના દિવસે. કે તો વહુ તો એવી રીતે સાંભળી અને મેં તમને કીધું કે એટલે મારે બીજું ઘર નથી કરવું, હું મારા સાસુ સસરાની સેવા કરીશ, ત્યાં રહીશ. કે તો કે કાંઈ વાંધો નહીં બેટા, તો એમ કરી. કે પણ મને એમ કે તને કાંઈ બીજું, મને એના પિતૃ એવું કીધું કે હું કાલે સવારે હું મરી જઈશ તો મારું કોણ? કે મને કોણ પાણી પાશે? કે
હું મારા સાસુ સસરાને બધાને તમને તૃપ્તે કરું તો મને કોણ પાણી પાશે કે. એટલે પિતૃદેવ તો એના બંધાણા વાતમાં કે આ બેટા કે અમે તને દીકરો આપી છે, આશીર્વાદ આપી છે, તારને દીકરો થાય છે એ તને પાણી પાશે કે. તો કે સારું, પણ તું ક્યાંય ગામમાં વાત ન કરતી આવી રીતે કે કોઈને વાત ન કરતી કે કાંઈ વાંધો નહીં, હું કોઈને નહીં વાત કરું કે. એના તો નવા સસરા ઘેરે મૂકી અને વહુને તો વૈયા ગયા. પછી વહુ તો એકલી એના હાહુ હારા થોડોક દિવસ ત્યાં સમય થયો એટલે એના એ મરી ગયા. વહુ એકલા હતા ને એકલા રહે અને એના પિતૃઓને ભાદરવી અમાસ આવે એટલે પાણી પાય. એમ કરતા કરતા વહુને તો દિવસો ચડ્યા અને એવું એકદમ પ્રકાશ પડ્યો ને તો એનો ઘરવાળો તેજમાં દેખાણો કે ઓહ આ તો મારો ઘરવાળો છે. તો એ તો આવે રાતે ને રાતવાસો કરે, થોડાક દિવસ રહી અને પાછા વૈયા જાય. એવી રીતે 2-4 વાર આવ્યો તો વહુને દિવસો ચડ્યા એટલે વહુ આખા ગામમાં તો બધાય હારી નથી, બધી વાતો તો કરવાના છે એટલી છે. એને કોઈ હવે સાસુ સસરા છે નહીં, કોઈ કહેવાળું નથી કે પિયર જાતી નથી, એવી બધી ખરાબ ખરાબ બધા લોકો વાતો કરે. બહુ તો ભગવાનનું નામ લે, પિતૃદેવનું નામ લે અને એનું જીવન ચલાવે. એવામાં 9 મહિના થયા તો પિતૃદેવે દીકરો આપ્યો અને દીકરો થયો. દીકરો મોટો થયો, ભણાવ્યો ગણાવ્યો અને પરણાવ્યો કે હવે મારા દીકરાને હું પરણાવી દઉં. દીકરાને પરણાવ્યો એટલે દીકરાને વહુ આવી. થોડોક સમય થયો એટલે આ શાંતિથી બધા રહેતા હતા. અને શ્રાવણ મહિનો આવ્યો એટલે કે બેટા આપણે કે પિતૃવન કરવો છે કે. તો દીકરો કે કાંઈ વાંધો નહીં, માં જે તું કે આપણે પિતૃવન કરીએ, એમાં શું કે. તો પિતૃવન કરે છે, બધા એના સગા સંબંધી બધાને તેડાવે છે, ગામમાં બધાને ભેગા કર્યા અને પિતૃવન કર્યો. પછી બધાએ પિતૃઓને હવન કર્યો એટલે મોક્ષ કર્યા. પછી ગામમાં બધાને કહે છે હું બધાય સગા સંબંધી કે હું તમને એક મારી વાત કરું છું કે તમે સાંભળો. બધાએ બધી મારી ખરાબ વાતો કરી છે, હું બધું સહન કરી અને મેં દિવસો પસાર કર્યા છે. હવે હું વાત કરું તમારી સાંભળો કે બેટા બોલ, તું જે કહે અમે સાંભળવા તૈયાર છે. પછી વહુ તો વાત કરે છે કે જ્યારે હું નવા સાસરાને ઘેરે જાતી હતી ત્યારે કે હું પીપળાના, બહુ વરસાદ વહેવો, પીપળાના ઝાડ નીચે હું ઊભી રહી અને મારા લુગડા નીતરતા હતા અને એ પીપળાના ઝાડ નીચેથી તરત જ પિતૃ મારા આવ્યા અને મીંડા એ તો પાણી પીવા ખોબો વાળે. હું પાણી પીતા પીતા હતા એટલે હું પૂછવા લાગી તમે કોણ છો? અને ખોબો વાળે સહ પાણી પીવા માંડ્યા. અવાજ આવ્યો, હું તરત બોલી તમે કોણ છો? મને જે હોય કયો કે. એટલે કે અમે તારા પિતૃ છે, તું તો બીજા ઘેરે હવે બહુ થઈને જાશો તો અમને થોડુંક પાણી પાઈ કે. એટલે મારા મનમાં એવું લાગી આવ્યું તો હું પાછી વી આવી અને મારા નવા હાથ સસરાને કહી દીધું કે હવે તમે બાપુજી તમે તમારે ઘેરે વ્યા જાઓ, મને તમે મૂકી જાઓ કે. અને મારે હવે અહીંયા સેવા કરવી છે મારા સાસુ સસરાને. થોડો સમય થયા મારા સાસુ સસરા વહી ગયા અને મારો પતિ કે પિતૃદેવે આશીર્વાદ આપ્યા હતા એ આવતો કે ક્યારેક ક્યારેક રાતે. અને એમાં મારે આ દીકરો થયો છે. તમે બધાએ મારી વાતો ખરાબ કરી એ બધી વાત સાચી છે, હું માની લઉં છું. તમે બધા મારા વડીલો હતા પણ મારે કોઈને કહેવાય એમ નહોતું એટલે હું તમને કોઈને વાત કરી નહોતી શકતી. તો હવે તમને આ ખુલાસેથી હું વાત કરું છું. અને ભાદરવામાં શ્રાવણ મહિનો પૂરો થાય એટલે 3 દિવસ બધાએ પીપળે પાણી રેડજો, તમારા પણ પિતૃને તૃપ્તે કરજો. અને ભાદરવી અમાસ ત્યારથી જ અમાસ ભાદરવીને અમાસ કહેવાય છે અને બધાએ પીપળે પાણી રેડવા જાય છે. પીપળે પાણી રેડવા જાય છે ત્યારે ચોખ્ખું પાણી ગાગરમાં ભરી જાય છે. તલ, જવ અને ચોખા, કંકુ એવું બધું લઈ અને વહુ કાંગ અને પાણી રેડવા બધાએ જાજો અને તમારા પિતૃને તૃપ્તે કરજો. જય પિતૃદેવ, જેવા વહુને ફેરાય એવા બધાને ફરજો. જય પિતૃદેવ. અમારી વાત લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.